નમસ્કાર, વિશેષ રજૂઆત મારું મંતવ્ય સાથે હું છું પૃથ્વી. આજનો મુદ્દો છે કેશલેસ સિસ્ટમ અને સાયબર સિક્યોરિટીનો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જે જાહેરાત કરી એના પછી બીજું ફરમાન આવ્યું દેશને કેશલેસ બનાવવાનું. આમ તો આ એક સારો નિર્ણય કહી શકાય, પરંતુ પહેલાં જરૂરી છે કે કેશલેસ સિસ્ટમમાં રહેલી ખામીઓને દૂર કરવામાં આવે. દેશમાં હાઈ સ્પીડ નેટવર્કની સ્થાપના કરવામાં આવે, વાઈફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, તેમજ આ બધાની વચ્ચે બેંક અને ખાનગી કંપનીઓ વચ્ચે સાયબર સિક્યોરિટીને વધારે મજબૂત બનાવવામાં આવે. અને આ બધાથી પણ સૌથી મહત્ત્વનો મુદ્દો છે દેશમાં દરેક વ્યક્તિને હાથમાં સ્માર્ટફોન પહોંચાડવામાં આવે. તો આ તમામ બાબતો વિશે આજે જાણીશું લોકોનું મંતવ્ય. તો શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની, જેનું નામ છે મારું મંતવ્ય. વાત કરીએ જો આપણે કેશલેસ સિસ્ટમની, તો કોઈ પણ પ્રકારનું શોપિંગ કરવું હોય કે બિલની ચૂકવણી કરવી હોય, ખિસ્સામાં ભલે રોકડ ન હોય પરંતુ તોય આસાનીથી પેમેન્ટ થઈ જાય, એને કહેવાય કેશલેસ સિસ્ટમ. અત્યાર સુધી વિદેશોમાં આ પ્રકારની સિસ્ટમ જોઈ સરેરાશ ભારતીય નવાઈ પામતો હતો, પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કેશલેસ બનાવવાનું સપનું સેવ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે જરૂરી છે કે લોકોનો જે ડેટા છે, જે બધી માહિતી છે તે સુરક્ષિત રહે. તેમની અમાઉન્ટનું ટ્રાન્સફર જે રીતે થતું હોય છે તે બધાને લઈ સિક્યોરિટી વધુ કડક બને તે પણ જરૂરી છે. તો આ વિશે જોઈએ આ ખાસ રિપોર્ટ. નોટબંધીની અસર હજી પૂરી નથી થઈ. સરકારે આપેલા 50 દિવસમાં હજુ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડાપ્રધાને કરેલી મન કી બાતમાં વધુ એક સપનું દેશવાસીઓ સાથે શેર કર્યું. આ સપનું છે કેશલેસ ઇન્ડિયાનું. રોકડ સિવાય શું ખરીદી કે બિલ વગેરેની ચૂકવણી થઈ શકે ખરી? આ સવાલનો જવાબ વડાપ્રધાને કેશલેસ પદ્ધતિ દ્વારા આપ્યો છે. પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે. એવી જ રીતે કેશલેસ સિસ્ટમમાં પણ ગંભીર ખામીઓ રહેલી છે. દેશભરમાં સાયબર ફ્રોડની ઘટનાઓ દર વર્ષે 300% જેટલી વધી રહી છે. ક્રેડિટ કાર્ડ કે પછી ઈમેલ ફ્રોડ વગેરે સ્કીમ હેઠળ લોકોને આ રીતે લૂંટવામાં આવે છે. મહત્વનું છે કે જો સરકાર આગામી સમયમાં કેશલેસ ઇન્ડિયાનો અમલ કરવા માંગતી હોય તો સાયબર સિક્યોરિટી પાછળ ખાસ બજેટ બનાવવું જરૂરી છે. ઓક્ટોબર મહિનામાં 32 લાખ ડેબિટ કાર્ડનો ડેટા ચોરી થયો હતો. દેશની અનેક જાણીતી બેંકોમાંથી આ ડેટા ચોરી થયો હતો. દેશના ઇતિહાસમાં સાયબર ક્રાઇમ અને ફાઇનાન્શિયલ ફ્રોડની આ સૌથી મોટી ઘટના મનાય છે. ત્યારે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCIએ નિવેદન આપ્યું કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પૂરતા પગલાં લેવાયા છે. કેવી રીતે બચવું સાયબર ક્રાઇમથી? ઈમેલ, ટેક્સ્ટ મેસેજ કે ફોન પર પોતાના ખાતાની વિગતો ન આપવી. દરેક કાર્ડની વિગતો લેખિતમાં વ્યક્તિએ સાચવીને રાખવી. પોતાના કાર્ડના પિન નંબર આસાનીથી જાણી શકાય તેવા ન રાખવા. ઉપરાંત શંકા લાગતા પિન નંબર તુરંત જ બદલી દેવો હિતાવહ છે. તો વળી સાયબર કેફે વગેરે જગ્યાએથી ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ ટાળવો જોઈએ. જો દરેક નાગરિકમાં જાણકારીની જરૂર હોય તો તેનાથી વધુ તૈયારી સરકારે પણ કરવી પડે. સરકારે સાયબર સિક્યોરિટીને લઈ ખાસ દિશા નિર્દેશ કરવા જરૂરી છે. જેમ કે જે પણ કંપની ડિજિટલ બેન્કિંગની સુવિધા આપે તેની પાસે પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રી ડેટા સિક્યોરિટી સ્ટાન્ડર્ડ PCI-DSS 2.0 પ્રમાણપત્ર હોવું જરૂરી છે. દેશભરમાં થયેલા સર્વેમાં જાણવા મળ્યું કે 40% થી 50% વ્યવહાર મોબાઈલ દ્વારા થતો હોય છે અને તેને કારણે જ મોબાઈલ ફ્રોડનો ખતરો 60% થી 65% જેટલો વધી શકે છે. પાછલા 3 વર્ષોમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડથી થતા વ્યવહારોમાં છેતરપિંડીમાં 6 ગણો વધારો થયો છે. આ જોતા કહી શકાય કે હજુ પણ આપણા દેશમાં ડેટા પ્રાઇવસી રેગ્યુલેશનનો અભાવ છે. ત્યારે આ સ્થિતિમાં કઈ રીતે અને ક્યારે સુધારો આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. શું કેશલેસ સિસ્ટમથી અત્યાર સુધી થતા રોકડના વ્યવહારો સહેલા બનશે કે નહીં?
આપણા દેશમાં કેટલા ટકા લોકો આ પ્રકારે પેમેન્ટ કે ટ્રાન્ઝેક્શન કરતા હોય છે? આમ જોવા જઈએ તો આપણી વસ્તીના ખૂબ ઓછા ટકા લોકો કેશલેસ સિસ્ટમનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ સિસ્ટમ લોકોને કેટલી સહેલી કે અઘરી લાગે છે એ વિશે જોઈએ લોકોનું મંતવ્ય. જે કોમન લોકો છે, જે બેસિક લોકો છે આપણે, who are working, who are living a middle class life, who are the lower people, એ લોકોને બહુ તકલીફ થઈ ગઈ છે. આજે કેટલા બધા લેબરર્સ પાસે કામ નથી કારણ કે લોકો પાસે પૈસા નથી એમને આપવા માટે. એ લોકો ગમે તે કહો, એ લોકોએ બેંક અકાઉન્ટ્સ નથી બનાવેલા બિકોઝ ઘણા લોકો પાસે એ લોકોનું બર્થ સર્ટિફિકેટ ને બેસિક પેપર્સ નથી હોતા ટુ મેક ઓલ ધીસ થિંગ્સ. સરકારે હાલમાં જે કેશલેસ પદ્ધતિનો જે અમલ કરેલો છે એ એકંદરે તો સારો જ છે, પરંતુ એના માટેની અવેરનેસ પણ લોકોને આપવી પડે. એને કેવી રીતે એનો ઉપયોગ કરવો પડે, કેવી રીતે એનું ટ્રાન્ઝેક્શન થાય. એની સાથે સાથે એના બીજા ગેરફાયદા પણ છે કે ક્યારેક એમાંથી આપણા ખાતામાંથી કોઈ બીજા પણ ઉપાડી લે. હવે એ તો સિસ્ટમ કેવી રીતે ચાલે છે એની પર ખબર પડે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કેશલેસ સિસ્ટમમાં કે કેશલેસ સિસ્ટમની અંદર મોટાભાગે નેટની જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ જ્યાં સુધી આ સગવડ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ નહીં થાય ત્યાં સુધી આ સેવાનો કોઈ અર્થ રહેતો નથી. કેશલેસ સિસ્ટમ એકચ્યુઅલી જો આ તો મેન્ડેટરી આપણા કન્ટ્રીમાં પહેલાં થઈ જવી જોઈતી હતી, પણ ચલો મોડી આવી પણ વાંધો નહીં, બહુ સારી વસ્તુ છે. કેશલેસ સિસ્ટમ હોવી જોઈએ, ફરજિયાત છે. આ દરેક કન્ટ્રીમાં હોવી જોઈએ. અને કેશલેસ સિસ્ટમથી કેશ વ્યવહાર બંધ થઈ જશે, ટ્રાન્ઝેક્શન બેંકમાં જશે, જે બી અમાઉન્ટ, જે બી સેલિંગ થશે, જે બી પ્રોડક્શન થશે એ બધું બેંકમાં દેખાશે, તો કન્ટ્રીનું ગ્રોથ જ થવાનું છે. મોદી સરકારે જે કેશલેસ સિસ્ટમ ચાલુ કરી છે એ ઘણી સારી છે. એના આવનારા ફ્યુચરમાં આપણને ઘણા બધા બેનિફિટ મળી રહેશે. જેમ કે આપણે ઘર બેઠા બી ટ્રાન્ઝેક્શન કરીશું. પહેલાં શું હતું, બેંકોમાં જઈને પૈસા વિથડ્રો કરવાના હતા કેશ, અને દેશમાં કાળું નાણું પણ એના લીધે ઘણું આવ્યું હતું. એના લીધે આપણા દેશનું તંત્ર પણ બગડેલું, જેના લીધે આ કેશલેસ વ્યવસ્થાના લીધે જે આપણા દેશનો ગ્રોથ બી વધશે અને સારી સિસ્ટમ બી દેશમાં આવશે. એટલે કેશલેસ સિસ્ટમનો આપણા દેશમાં સારો એવો પ્રભાવ મળશે અને સારું એવું એનું રિઝલ્ટ મળશે. આગળનું જીવન એનું ખૂબ સારું થશે. કેશલેસ આવવાથી જે 2 નંબરનો વ્યવસાય છે એ બંધ થશે. જે લોકો બિલ નથી આપતા, ઘણીવાર આપણે જોઈએ છીએ કાંઈ પણ ખરીદી કરવા જાય, 500,000ની ચીજ લીધી હોય, 1000ની નોટ આપી, 500 લઈને વયા જાય. એકચ્યુઅલ આપને બિલની વેલ્યુ ત્યારે ખ્યાલ નથી આવતી અને એની પાસે સમય નથી હોતો. પણ આનાથી ઘણો બધો વ્યવહાર છે એ વ્હાઇટનો થઈ જશે. સામેનો માણસ ટેક્સ ભરતો થશે, સરકારને ફાયદો થશે અને આપણે બિલ લેશું તો આપણને પણ ફાયદો થશે. નહીં, રોકડ વ્યવસ્થા કરતાં કેશલેસ વધારે સારી છે. બિકોઝ આનાથી શું પબ્લિકને વધારે ફાયદો થાય છે. એ કેશ પહેલાં બહુ હતી લોકો પાસે, બટ કેશલેસમાં શું છે, તમે એની ટાઈમ ગમે ત્યારે ગમે ત્યાંથી તમે પેમેન્ટ કરી શકો છો. તમારી પાસે કેશ નથી તો તમે પેમેન્ટ કરી શકો છો. બટ કેશમાં 2 નંબરના ધંધા પણ વધારે થતા હતા, તો આમાં એ વસ્તુ પણ ઓછી થઈ જશે. આ ઇન્ડિયામાં જે હમણાં નરેન્દ્ર મોદી સાહેબે જે કેશલેસ સિસ્ટમ જે લાવેલ છે, જે ગામડાઓમાં મોટા ભાગે માણસને જાણકારી ના હોવાથી, થોડી અજ્ઞાનતા હોવાથી, થોડા એક દિવસ પહેલાં થોડું ઘણું કેમ્પેન ચલાવવું જોઈએ. શું ને અમે લોકો ધીરે ધીરે હવે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ તરફ વધી રહ્યા છે. થોડી તકલીફ પડશે ખરી, પણ બહુ સારું છે. આવનારા સમયની અંદર ફ્યુચરમાં આજે મોદી સાહેબે જે કરેલ છે તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેવું કે આપણા સિટીમાં તો બધાને કેશ ઇન્કમ ને પેટીએમમાંથી બધું મળી જાય છે, પણ આમાં ગામડાઓવાળા શું કરે, ગામડાઓમાં જો આ સિસ્ટમ ચાલુ થાય તો એ લોકોને વધારે સવલત મળશે. ધારો કે આવી રીતના નેટ બેન્કિંગથી લોકો તો રૂપિયાવાળા કહેવાય છે કે નેટ બેન્કિંગથી લોકો પૈસા નીકાળી શકશે, પણ ગામડામાં જે ગરીબ લોકો છે એ લોકોને વ્યવસ્થા કોણ આપશે? એના માટે કોણ આવી રીતના બોલશે આગળ, કે એના માટે એની પાછળ કોણ છે? મતલબ એ લોકો જેમ બને આમ સરકાર જો આ સુવિધા પૂરી પાડતી હોય ગામડાવાળા માટે તો વધારે સારી વાત. 100% કેશલેસથી કાંઈ પ્રજાને ફાયદો થવાનો નથી. ભૂતકાળમાં રાહુલ બજાજ છે એનું પણ ક્રેડિટ કાર્ડ હેંગ થઈ ગયું હતું ને 2 લાખ રૂપિયાની થઈ ગયું હતું. આમ ગામડાની પ્રજા છે એને બિચારાને હજી કેશલેસથી કાંઈ ફાયદો નહીં. એને કોક ચોરી લેશે અને સ્થિતિ એવી થશે કે આમાં હેંગ થાય અને પૈસા ટ્રાન્સફર થશે. આનો મોટો એક ભય દેખાય છે. કેશલેસથી પ્રજાને કાંઈ આમાં ફાયદો થવાનો નથી.
નાના માણસોને ચા પીવાની હોય કે 10 રૂપિયાની ભાજી કે શાકભાજી લેવા જાય એટલો પ્રોબ્લેમ થાય છે. ગ્રામ્ય કક્ષાએ ઘણું તકલીફવાળું છે આ કામ, અને આપણો દેશ આખા ગામનો બનેલો છે, ગામડાઓનો બનેલો છે. અને જ્યાં તમે આવી વાત કરો કે કેશલેસ તો એ પ્રશ્ન કેવી રીતે હલ થવાનો છે? એટલે બેંકવાળા અથવા આરબીઆઈને કે ભાઈ સરકારને આ સ્કીમ થોડી તકલીફવાળી તો છે જ, પણ એ પૂરેપૂર ત્યાં જવું જોઈએ એ લોકોએ, અને ગામડે ગામડે ફરીને એમને ખરી સમસ્યા તે તપાસ કરવી જોઈએ. બાકી આ કંઈ સક્સેસ થાય એવું અમને લાગતું નથી. ભારત જેવી દેશમાં જ્યારે આપણે રહી રહ્યા છીએ ત્યારે મારા મતે તો કેશલેસને હજી સુધી આપણે જાગૃત થયા જ નથી. કેશલેસ માટે ભારત તૈયાર નથી. આના માટે સરકારે સૌપ્રથમ તો તૈયારી કરવી હતી. એકાએક લીધેલા નોટબંધીના કારણે હવે નોટબંધીથી કોઈ ફાયદા નથી જણાતા, એટલે સરકાર આ મુદ્દાને કેશલેસ સાથે જોડી અને એક નવું જ તે જુમલો રચી રહી છે. તો મારા મુદ્દે ભારત જેવી કન્ટ્રી હજી કેશલેસ માટે તૈયાર તો છે જ નહીં. અમેરિકા જેવી ડેવલપ કન્ટ્રીમાં હજી 45% લોકો કેશલેસ સિસ્ટમનો યુઝ કરતા હોય, તો ભારત જેવી વસ્તીમાં જ્યાં લોકલાઇઝ એરિયામાં રિમોટ સેન્સિંગ એરિયાની અંદર ઇન્ટરનેટની સુવિધા નથી, તો કેશલેસને કોઈ ચાન્સ છે નહીં. ખાલી કેશલેસ બી નથી સારું, ખાલી રોકડ બી નથી સારું. આ બંને જોડે ચાલે તો સારું છે. જે મોટા પેલા થાય છે ટ્રાન્ઝેક્શન, એની માટે કેશલેસ સારું છે, કેમ કે એમાં વધારે પેલું કરપ્શન થાય, બ્લેક મની થાય, એના ચાન્સ વધારે થઈ જાય. જ્યારે કે જે નાના ધંધાવાળા છે, ટ્રેડર્સ છે, બધા લારીવાળા છે, આપણા ભાઈઓ દુકાન નાની નાની, એમાં રોકડ સારું છે. તો વિશેષ રજૂઆતમાં આગળ જોઈશું સાયબર સિક્યોરિટીને લઈને સામાન્ય જનતામાં કેટલી અવેરનેસ છે. આ મુદ્દે આપણે જણાવીશું રાજ્યભરના લોકોનું મંતવ્ય, પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. સપના જોવા સારી વાત છે. પ્રગતિના પથ પર ચાલવું હોય તો ક્યારેક કપરા નિર્ણયો પણ કરવા પડે, પરંતુ આ બધામાં એ પણ મહત્વનું છે કે સામાન્ય જનતા સુધી જે તે નિર્ણયની પૂરતી જાણકારી પણ પહોંચાડવી જોઈએ. તો શું કેશલેસ સિસ્ટમમાં રહેલી બધી જ પ્રકારની ખામીઓ વિશે આજની જનતા અવગત છે ખરી? આવો જોઈએ આ વિશે રાજ્યભરની જનતાનું મંતવ્ય. कैशलेस सिस्टम से साइबर क्राइम बढ़ना तो देखिए बहुत ज़्यादा प्रोबेबिलिटी है कि बढ़ेगा, क्योंकि सीधी सी बात, जब आप सब कुछ कैशलेस कर देंगे तो सब कुछ इंटरनेट से होगा. जब इंटरनेट से होगा तो हैकर्स का काम जरूर होगा, वहाँ पे लोग काम करेंगे. बट उसके लिए इंडिया में ऐसा हमारा सिस्टम बनाया भी गया है कि साइबर क्राइम्स को हर तरीके से टैकल करने के लिए हम लोगों ने उतना लॉस बनाए, उतना ज़्यादा आप सिक्योर करते हैं. आप पेमेंट करते हो तो पेमेंट 3 लेवल से सिक्योर होता है. 3D सिक्योरिटी होती है, आपका OTP आपके नंबर पे आता है, तो वहाँ पे वो चीज़ें ऐसे भी सिक्योर होती है. तो साइबर क्राइम उस लेवल तक बढ़ेगा और क्राइम होगा, ये ज़रूरी नहीं है कि आप ये समझना कि सारा पैसा कैशलेस हो गया तो आपका पैसा नुकसान में जाएगा या आप नुकसान में जाओगे. ये होना बहुत ही नुकसान, मतलब गलत बात है कि मतलब पैसा साइबर क्राइम होगा ही होगा. से कि बैंकिंग अपने को सारी सिक्योरिटी आप देती है, अपने को सारा पिन कोड ऐसा बोलते हैं कि अब आप पिन कोड नहीं लेंगे हम लोग, ऐसा कुछ भी, पर उसमें कहीं कहीं कुछ मिस्टेक हो जाती है कि किसी का अकाउंट हैक हो सकता है, पर उसमें थोड़ा अपने को सिक्योरिटी अपनानी चाहिए. जोखमी तो नहीं है, इतना नहीं है, लेकिन थोड़ा बहुत हो सकता है, प्रॉब्लम आती है, थोड़ा बहुत होगा. कभी टाइम पे पैसा नहीं आता है कैशलेस में, तो कभी ऑनलाइन पेमेंट करते हैं, किसी दुकानदार में टाइम से नहीं पहुंचा, थोड़ा बहुत जोखिम, लेकिन बहुत अच्छा बेनिफिशियल तो बहुत अच्छा ही है. ऐसा होना चाहिए, हर कैशलेस होना चाहिए हर जगह पर. અત્યારે અચાનક કેશલેસ સિસ્ટમના ઉપયોગમાં વધારો થયો છે અને ઘણા બધા એવા ફ્રોડ લોકો છે જે લોકોની અજ્ઞાનતાનો લાભ લઈને લોકોના ખાતામાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે અત્યારે અચાનક આપણને એવું જોવા મળશે કે લોકોના ખાતામાંથી ફ્રોડ રીતે પૈસાનો ઉપાડ એવું તેવું થશે. અને આ સિસ્ટમની સૌથી મોટી ખામી એક એ છે કે સાયબર ક્રાઇમમાં જે દિલ્હીની અદાલત છે સ્પેશિયલ સાયબર ક્રાઇમની, એમાં જે જજની નિમણૂક છે હજુ સુધી 2011થી હજુ સુધી જજની નિમણૂક નથી થઈ. એટલે જજની નિમણૂક નથી થઈ એટલે સાયબર ક્રાઇમના રિલેટેડ જેટલા પણ કેસીસ છે એ બધા કેસીસ પેન્ડિંગ છે. એટલે સરકારે ત્વરિત રીતે એ જજીસની નિમણૂક કરવી પડશે અને પોલીસ તંત્રને પણ આ બાબતે ટ્રેનને સજાગ કરીને ખૂબ જ ઝડપી આ કેસોનો નિકાલ લાવવો પડશે. સાચું કહું તો ભારત જેવા દેશ માટે, મારા મતે ભારત જેવા દેશ માટે જે કેશલેસ સિસ્ટમ છે ને એના માટે ભારત સરકાર પાસે કોઈ જાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આખા દેશમાં તમે કેશલેસ કરો તો એના માટે પહેલાં તો ઇન્ફ્રા ડેવલપ કરવો પડે. તમારી પાસે ઇન્ટરનેટની સ્પીડ નથી, સર્વર ડાઉન થઈ જાય છે, બરાબર. લોકોમાં જાગૃતતા નથી, લોકો
સાક્ષર કેટલા છે ને, સાક્ષરતાનો ખાલી ટકાવારી છોડો, પણ રિયલ સાક્ષર કોને કહેવાય જે ઇંગ્લિશ વાંચી શકે, કાર્ડ ઉપર શું લખ્યું, કેવી રીતે કાર્ડ નાખવાનું, ક્યાં નાખવાનું એ ખબર નથી પડતી. તો પહેલાં સાક્ષરતાની જરૂર છે. અને ઇન્ડિયામાં સૌથી પહેલાં તો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ટરનેટની સ્પીડથી માંડીને દરેક વસ્તુ તમે પહેલાં કરો, પછી કેશલેસ બરોબર છે. બાકી એના પહેલાં કેશલેસ એકદમ સેન્સલેસ, એકદમ જોવા જઈએ તો બોગસ વસ્તુ છે. ના, એવું તો રેર કેસીસમાં જ બની શકે છે. બિકોઝ જો આપણે થોડા અવેર રહીએ અને આપણે આપણા સિક્યોર પાસવર્ડની સાથે આપણે એ વસ્તુ યુઝ કરીએ તો એમાં કોઈ રિસ્ક રહેલું નથી. નો ડાઉટ સાયબર ક્રાઇમ કંઈ ને કંઈ રસ્તો શોધી રહી છે, પણ આપણી અવેરનેસ એટ ધ સેમ ટાઈમ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. અને બીજી વસ્તુ કે વી કેન યુઝ ઈ વોલેટ, પેટીએમ છે, મોબીવિક છે, એ બધા જો આપણે યુઝ કરીએ તો એમાં રિસ્ક બહુ જ ઓછું છે. નહીં હોય એવું કંઈ તો પણ ચાલે. સો હું પ્રિફર કરું કે ઈ વોલેટ વધારે યુઝ કરવું જોઈએ રાધર દેન કાર્ડ્સ. 100% સાયબર ક્રાઇમ વધે, કારણ કે આના કારણે જે બેંક એકાઉન્ટના હેકર્સ હોય છે એ લોકો રોકડ વ્યવહાર જે બંધ થઈ ગયો છે, એના કારણે જે કેશલેસ વ્યવહાર હોય છે એના કારણે બેંકમાંથી હેકર્સ દ્વારા ઘણા બધા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે. કેશલેસ સિસ્ટમથી સાહેબ સાયબર ક્રાઇમ 110% વધશે. કારણ કે કેશલેસથી જો તમે આજે બેંકથી ક્યાંય એટીએમથી તમે વ્યવહાર કર્યો, ક્યાંય તમે ડેબિટ કાર્ડ તમારું સ્વેપ કર્યું અને તમારું ધ્યાન ના રહ્યું, તમારા 200 રૂપિયાની સામે ગ્રાહક જે બી દુકાનદાર છે એણે 200ની સામે 2000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી લીધું, તો તમે શું કરી શકશો? જ્યારે બેંક તો કેશ તમને રિટર્ન આપવાની નથી. એના માટે તમે 110% હજી બી આ વ્યવસ્થા જો સરકાર જલ્દીથી બંધ કરે તો બહુ જ સારું છે સરકાર માટે અને દેશની પ્રજા માટે. બહુ મોટા પ્રમાણની અંદર વધશે. પછી જે એવા આપણા દેશની અંદર એવા લોકો પણ છે જે લોકો બહુ એટલું ભણ્યા નથી, હજુ સુધી એટલા શિક્ષિત નથી, તેટલું એમની જોડે નોલેજ નથી, એ લોકોને બહુ વધારે પડતી મોટી તકલીફ પડશે. જે સારી એવી મોટી કંપનીઓવાળા છે તો જે લોકોને સારી એવી કમાણી થશે એ લોકો આમને ઠગશે, સારા વેપારીઓ લોકોને ઠગશે. અને હજુ કોઈ દેશ રેડી નથી જો કેશલેસ ઇકોનોમી માટે, તો ઇન્ડિયા જ તેમ. નક્કી ના કહી શકાય, કેમ કે અત્યારે હમણાં જ રિસેન્ટલીમાં જ રાહુલ ગાંધીજીનું અકાઉન્ટ હેક થયું, એટલે નક્કી ના કહી શકાય. જ્યાં સુધી સિક્યોરિટી વધે નહીં આ કેશલેસ પેમેન્ટમાં ત્યાં સુધી નક્કી ના કહી શકાય. વધી પણ શકે છે, નથી પણ વધી. જે લોકો આ ખોટા કામ કરે છે એ લોકો તો આનો યુઝ સારી રીતે કરવાના છે, અને જે રીતે નથી ખબર પડતી એ લોકો ક્યારે યુઝ નહીં કરવાના. એટલે થઈ પણ શકે છે, નહીં પણ થઈ શકે. સાયબર ક્રાઇમમાં વધારો જ રહેવાનો છે, કેમ કે ઓલરેડી એ લોકોને તો ફાવતી મળી જશે, એટલા માટે પણ બેટર છે એમ કેશલેસ સિસ્ટમ રોકડ વ્યવહાર કરતા. તો વિશેષ રજૂઆતમાં આગળ જોઈશું એક્સપર્ટનું મંતવ્ય. શું સરકાર વધુ એક ઉતાવળિયું પગલું ભરવા તો નથી જોઈ રહી ને? કેશલેસ સિસ્ટમમાં રહેલી ખામીઓનો ઉપાય શું કરી શકાય? આ તમામ બાબતો વિશે જોઈશું એક્સપર્ટનું મંતવ્ય, પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. આપણા દેશમાં કેશલેસ સિસ્ટમની જો વાત કરીએ તો તેના ઉપયોગને લઈને હજુ પણ લોકોમાં મૂંઝવણ જોવા મળતી હોય છે, કારણ કે દેશમાં એક મોટો વર્ગ છે કે જેમના હજી બેંકમાં ખાતા પણ નથી ખુલ્યા. તો વળી મોબાઈલ, એટીએમ વગેરેના ઉપયોગને લઈને પણ લોકોમાં મૂંઝવણ જોવા મળતી હોય છે. તો અમે ત્રીજો સવાલ કર્યો કે શું કેશલેસ સિસ્ટમ દેશનો દરેક વ્યક્તિ અપનાવી શકે ખરો? આવો જોઈએ આ વિશે રાજ્યભરના લોકોનું મંતવ્ય. આમાં એવું છે કે એમને કંઈ ઓપ્શન આપ્યો જ નથી. એમને એલાન કરી દીધો કે ભાઈ એ કરને કા હે, વાત ખતમ થઈ ગઈ. એમાં એ લોકોએ કંઈ પ્રોવિઝન ના કર્યું કે ભાઈ આ હું એક રૂલ પાસ કરું છું તો હું એક પ્રોવિઝન કરું કે હા છે એટલું કેશ કે તમે કાઢી શકો. એક તો આપણું પોપ્યુલેશન એટલું બધું છે, એમાં દર જગ્યાએ આટલી લાઈનો લાગેલી હોય, માણસ કેટલું ક્યાં જાય, બધા લોકો પોતપોતાનું કામ છોડીને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહે છે, બધું કરે છે. એટલે આઈ થિંક ઇટ્સ રિડિક્યુલસ.
અત્યારની પરિસ્થિતિ જોતાં તો એવું લાગતું નથી કે તાત્કાલિક અસરથી સરકારનો નિર્ણય છે એટલે એમાં તો આપણે કંઈ બીજું કશું કહી ન શકીએ, પણ જ્યાં સુધી પૂરતી નાણાંની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કેશલેસ પ્રથા છે સારી છે, પણ લોકોને હજી સમજતા ઘણો સમય લાગશે એવું મને લાગે છે. તૈયારી કેટલી છે સરકારની એના ઉપર વધારે, કેમ કે અત્યારે તો મને લાગતું નથી કે કોઈ મોટી તૈયારીઓ પહેલાંથી કરીને પછી આ જો કરવામાં આવ્યું હોત તો શક્ય હતું, પણ હજી તો ગામડાઓમાં કેટલા લોકો બેંકના ખાતા યુઝ કરે છે એ જ બહુ મોટી વસ્તુ છે. ગામડાઓની અંદર વસ્તીને હજી પાણી ને જીવન જરૂરિયાત વસ્તુઓ જ્યાં મળતી નથી એવા કેટલાય ટકા ગામડાઓ છે ભારતની અંદર, ત્યારે કેશલેસ તો બહુ મોટી વસ્તુ છે. પહેલાં એ જરૂરિયાતો પૂરી કરવી જોઈએ, પછી કેશલેસની વાતો કરવી જોઈએ. दिक्कतें तो अभी फेस कर रहे हैं, बट अभी दिक्कतें फेस करेंगे तो आई थिंक आगे तो दिख ही रहा है बहुत अच्छा है, इंडिया बहुत प्रोग्रेस करेगी. एंड अभी जिस हिसाब से मोदी जी अपना चला रहे हैं वो रूरल एरियाज़ में भी बहुत से लोग अभी प्रोग्रेस कर रहे हैं धीरे धीरे, जो कि बहुत इम्पॉर्टेंट है. हमारा जो कंट्री अभी डेवलपिंग है उसको डेवलप्ड बनाने के लिए ये चीज़ बहुत इम्पॉर्टेंट है. ભારત દેશની અંદર કેશલેસ જે શહેરી વિસ્તાર છે તે લોકો અંદાજિત આપણે 40% જેવું કેશલેસ 30 થી 40% થાય, બીજું તો રોકડથી જ વ્યવહાર થશે. सर अगर हम पहले से प्रिपेयर करते, वो जो अगर पहले से हम बता देते कि हम करेंसी बंद करने वाले, तो फिर जो करप्ट मनी है, ब्लैक मनी है, वो पहले सब डिस्पोज हो जाते. तो जो जितने भी ब्लैक मनी पकड़ा रहे वो पहले नहीं हो पाता ऐसा. अगर हम इसलिए हम अचानक से बंद किया, अब वो लोग प्रिपेयर कर रहे हैं. हाँ मानता हूँ कि थोड़ा स्लो टाइम लगेगा प्रिपरेशन में, बट इट्स ओके, विल हैंडल इट. देश बदल रहा है, हमें पेशेंस की ज़रूरत है. મોસ્ટ ઓફ સિટીમાં તો અપનાવે છે, પણ જો ગાંવ જો ખેડૂત ક્ષેત્ર જે ગાંવ છે એમના ત્યાં ઓછું વપરાય છે. બસ ત્યાં એક કરવું જોઈએ આપણે. જેટલા યંગસ્ટર છે મારા પ્રમાણે એ તો બધા જ વાપરશે, અને બાકી તકલીફ પડશે ખાલી ગામડાને આ બધે તકલીફ પડશે, કારણ કે એ લોકોને કંઈ નોલેજ નથી આ વસ્તુ માટે. અગર ગવર્મેન્ટ એ લોકોને કંઈ સ્કીમ આપે છે, શીખવાડમાં આપે છે, તો એ પણ વાપરવાનું શરૂ કરશે. જે વેપારી છે, શહેરના લોકો છે એ અપનાવશે, ગામડાવાળાને તો એનું કારણ છે કે જે એને જ્યાં ખરીદી કરવાની છે, જે કંઈ લેવાનું છે, વેચવાનું છે, ત્યાં તો આ બધી અવેલેબલ છે નહીં, એટલે એ લોકો તો કરવાના જ નથી. જે શહેરોમાં જે અત્યારે યુઝ કરે છે એ જ કરવાના છે, કદાચ 2, 5, 10% વધી જાય, બાકી મોટાભાગના લોકો તો કેશલેસ રોકડ વ્યવહાર ઉપર જ રહેવાના છે. અને વધારે પડતો એરિયા ગ્રામ્ય એરિયા છે ભારતની અંદર. એ તો માઇનોર જે આપણે કહીએ કે થોડાક ટકા જ લોકો છે કે જે કેશલેસનો ઉપયોગ કરશે, કેમ કે ઘણા લોકો છે કે જેમના બેંકમાં ખાતા બી નથી, બરાબર, એ લોકો કઈ રીતના કેશલેસ કરશે? એ લોકોને તો રોકડ જ ઉપયોગીમાં આવશે. એટલે કેશલેસ બહુ ઓછા લોકો છે કે જે કેશલેસનો ઉપયોગ કરશે. ભારત દેશમાં એકચ્યુઅલી 60% લોકો કેશલેસ ટેકનોલોજી અત્યારે યુઝ કરે જ છે. એ પ્રમાણે જે અમુક જે માઇનોરિટી 40% જે વધે છે એ લોકોને કેશલેસ અપનાવવા માટે ટેકનોલોજી પ્રમાણે કમ્બાઈન થવું પડશે અંદર કેશલેસ સુવિધામાં આપણી. મારા મત મુજબ ભારતની અંદર સાયબર કામ કેશલેસ સિસ્ટમ છે મોસ્ટ ઓફ 60% લોકો તો અપનાવશે. તો કેશલેસ સિસ્ટમ અને સાયબર સિક્યોરિટીને લઈને આપણે લોકોનું મંતવ્ય જોયું. ભવિષ્યમાં નોટબંધીના ફાયદા થશે કે નહીં એ સવાલ તો આપણા સૌના મનમાં છે. એવામાં વળી હવે કેશલેસ સિસ્ટમનું નવું તૂત સામે આવ્યું છે, જેને લઈને રાજ્યભરના લોકોમાં હજુ મિશ્ર પ્રતિસાદ જોવા મળે છે. તો આવો હવે આ તમામ મુદ્દાઓને આપણે સમજીએ એક્સપર્ટ પાસેથી. જોઈએ એક્સપર્ટનું મંતવ્ય. લોકોલ્સ તો કોઈ દેખાતા નથી, પરંતુ લોકોએ એના બાબતમાં પૂરતી અવેરનેસ અને તકેદારી રાખવી જરૂરી છે. જેમ કે લોકોએ ક્યારેય ઓટીપી શેર ન કરવો. ઓટીપી જે છે, વન ટાઈમ પાસવર્ડ, એ સારામાં સારું સિક્યુરિટી ફીચર છે. જો એ શેર કરી દેવામાં આવે તો પૈસાના ટ્રાન્ઝેક્શનમાં કોઈ પણ વચ્ચેથી ભોગ બનાવી શકે છે. આ ઉપરાંત પોતાનો જે સીવીવી નંબર હોય છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડના લાસ્ટ ડિજિટ છે, એ શેર ન કરવા જોઈએ. આ સિવાય પોતાની બેન્કિંગ ડિટેલ્સ, ઓનલાઈન બેન્કિંગ યુઝ કરતા હોય તો પોતાનો આઈડી પાસવર્ડ ક્યાંય શેર ન કરવો જોઈએ. સસ્તી વેબસાઇટ્સ જે હોય છે, ઈ કોમર્સ, કે જે 80%, 90% જેવા ડિસ્કાઉન્ટની લાલચ આપતી હોય, તો ત્યાં પોતાની પર્સનલ બેન્કિંગ ડિટેલ ક્યારેય નાખવી જોઈએ નહીં. આટલી તકેદારી રાખે તો કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં ક્યારેય કોઈ તકલીફ થઈ શકે નહીં.
કોઈ પણ વ્યક્તિ કોઈ ઓનલાઈન વસ્તુ પરચેસ કરે એટલે સૌથી પહેલાં તો એક એના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર મારફતે મર્ચન્ટના વેબ સર્વરમાં જાય. મર્ચન્ટના વેબ સર્વરમાંથી જે પેમેન્ટ ગેટવે હોય એ પેમેન્ટ ગેટવેમાં જાય. પેમેન્ટ ગેટવે જે ક્લાયન્ટની બેંક છે એ ક્લાયન્ટની બેંકની સાથે કનેક્ટેડ હોય અને ક્લાયન્ટની બેંક જે છે એ પોતાના જે ક્લાયન્ટ છે એને ઓટીપી મોકલે. એક વખત એ ઓટીપી અપ્રૂવ કરે પછીથી ક્લાયન્ટ બેંક જે છે એ પેમેન્ટ જે પેમેન્ટ ગેટવે છે એના મારફતે મર્ચન્ટ બેંકને મોકલે. આ રીતે આખું ટ્રાન્ઝેક્શન થતું હોય છે. તો વિશેષ રજૂઆતમાં આજે આપણે વાત કરી કેશલેસ સિસ્ટમ અને સાયબર સિક્યોરિટીની. આજના એપિસોડમાં આજે બસ આટલું જ. ફરી મળીશું જનતાને સ્પર્શતા નવા જ મુદ્દા સાથે. હાલ મને રજા આપો. નમસ્કાર.